હેલો ગાઈસ, આપણે નવો આજે બ્લોગ બનાવીશું વરસાદ માટે. તો વરસાદ આપણે પચ્છમ ગામમાં વરસાદ પડી રહ્યો હતો. હેલો ગાઈસ, આજે આપણે પચ્છમ ગામનો વરસાદની જાણકારી લઈશું. કેવો વરસાદ છે અને કેવું પાણી ભરી રહ્યું છે બધી બાજુ. તો ચાલો તમને દેખાડી દઈશું. આ અમારે સોલરમાં હું આવી ગયો હતો. તે આ રસ્તો છે જવાનો. ત્યાં પાણી ભરી રહ્યું છે અને બધી બાજુ પાણીનો બહુ છે પાણી. તો જો આ મારો ગેટ છે અને આમાં હું નોકરી કરું છું. તો તમે જોઈ શકો છો મારી બાજુ તો ઓછું પાણી છે. અને ચલો આ બાજુ દેખાડી દઉં. આ બાજુ જવાવાળાને બહુ ઇમરજન્સી જવું પડે તો પણ જઈ શકો, પણ તો તમે ધ્યાન રાખીને જઈ શકશો કે તમે પાણીમાં ચાલતા ચાલતા પડી ન જાઓ, ગાડી તમારી બંધ ન પડી જાય. અને ભૂંગળામાં પાણી જાય એ પહેલાં આપણે ગાડીને સેફટી કરીને જવું પડે. તો હું તમને કહી રહ્યો છું કે અત્યારે વરસાદ બહુ છે, તો તમે બધાએ સાચવી અને ધ્યાનથી જજો. અને બધાએ પહેલાં જાણકારી લેવાની કઈ કઈ જગ્યાએ વરસાદ છે અને ક્યાં ક્યાં બહુ પડેલો છે. તો અત્યારે ઘરની બહાર નીકળશો તો પહેલાં તો તમે તમારા આડોશી પાડોશી ગામવાળાને પૂછશો કે ક્યાં ક્યાં વરસાદ પડેલો છે. જો તમે આગળ નીકળી ગયા તો આ રોડ છે, તો રોડની આગળ તમે નીકળી ગયા અને ત્યાં પાણી ભરેલું છે, તો તમે કેવી રીતે આગળ જઈશો એ પણ આપણે બધું જાણવું જરૂરી છે. કે પાણીમાં જો ફસાઈ ન જાઓ એટલે તમે કોઈક આડોશી પાડોશી ગામવાળાને ફોન કરીને પહેલાં તમે પૂછશો કે ક્યાં ક્યાં પાણી ભરેલું છે અને કઈ જગ્યા. અમારે કાલે સવારનો શરૂ હતો વરસાદ 7 વાગ્યાનો અને આજે સવારે બંધ થયો છે. તો તમે જોઈ શકો છો બધી બાજુ પાણી ભરી રહ્યું છે. અને જુઓ તમે આગલા બ્લોકમાં તમે દેખાડી દઈશ. તો જુઓ તમે આ અમારે રસ્તો છે જવાનો મારા ગેટનો. અને આ છે 25 મેગાવોટનો રસ્તો છે જવાનો પાછલી સાઈડનો. તો તમે જોઈ શકો છો કેવું પાણી ભરી રહ્યું છે. અને તેમાં ગાડી ચલાવીને એક ભાઈ જઈ રહ્યા હતા, તો તમને દેખાડી દઉં. એ ભાઈ રહ્યા છો, આ ભાઈ પાણીમાં જઈ રહ્યા છે સોલરમાં. તો કેવી રીતે જાય છે તો આપણે પણ જોઈશું. તો જીવને જોખમમાં મૂકીને જાય છે જો ભાઈ સોલરમાં કામ કરવા માટે. જો કેવી રીતે જાય છે તમને આગળ દેખાડી દઉં. ચલો, મારો થોડો ફોન હલકો છે તો કેમેરો પણ ફાટશે. તો જુઓ તમને દેખાડું કેવી રીતે જાય છે એ ભાઈ. જો આ બાજુ ગાયો ચરવા માટે પણ જાય છે. તો તેમને જો ગાયો જાય છે ચરવા માટે, પાણી ભરેલું છે આ બાજુ અને પાણી. ચલો, જો કૂતરું પણ આવે છે. ચલો, આ બધું પાણી અમારે ભરી ગયું છે સોલર બાજુ. તો તમે થોડોક જાળવીને અને સાચવીને આવજો ભાઈઓ, કેમ કે હવે બધે પાણી આવી રહ્યું છે. તો ઓલા ભાઈ ક્યાં પહોંચ્યા? તો ઓલા ભાઈ જો આટલે પહોંચી ગયા છે અને ગાડી ધીમી ધીમી હાંકી રહ્યા છે. પાણી છે તો જુઓ. અને આ પણ ગાયું પણ ચરવા માટે જઈ રહી છે. તો જુઓ, તો કૂતરું ઊભું રહ્યું છે. એ ચલો ચલો, એ કૂતરું એ. ચલો ભાઈઓ, જો એ પણ જઈ રહ્યું છે. એ કહે છે મારે પણ જવું છે ફરવા માટે પાણી જોવા. તો એ પણ પાણી જોવા જાય છે. તો જુઓ તલાવડીમાં જઈ રહ્યું છે. તલાવડીમાં જશે એટલે એ ઊભું રહ્યું. બહુ પાણી એ. તો જો ચાલો તમને દેખાડી દઉં અમારા ગામની ગાયો કેવી પાણીમાં આવી રહી છે. તો ચરવા માટે પણ જાય છે. તો ચલો દેખાડી દઉં તમને. કેટલી બધી ગાયો આવી રહી છે ચરવા માટે અને અડધી પાણીમાં આવી રહી છે. તો તમે જોઈ શકો છો તે ચરવા માટે જાય છે. જો એકાબીજીને માથા પણ મારી રહી છે, માખ્યું લાગે એ માટે વરસાદના કારણે. તો જુઓ તમે છો. હા, અર્જનભાઈ આવી ગયા તે કે લોક બનશે તો બનાવવો તો પડે ને અર્જનભાઈ. ચલો, જો એ પણ જઈ રહ્યા છે નોકરીએથી ઘર તરફ. તો જુઓ તમે. હા, ધીમી ધીમી આગજો. અત્યારે ગાયોને માખ્યું લાગે તે માટે ગોતું પણ ચલાવશે. અને આગળથી 4 વ્હીલ આવી રહી છે તો હોર્ન મારી રહી છે. તો જો આ અડધી ગાયો આમ વળી અને અડધી ગાયો આમ વળી. તો પિકઅપ પણ આવી ગયું શાકભાજીનું. તો શાક તો ઘરે બધાને પકડવું પડશે તે માટે પિકઅપ લઈને આવી ગયા છે. એ જુઓ તમે શાકભાજીનું પિકઅપ છે. તો જોઈ શકો છો તમે. ચલો, આ ગાયો અડધી આમ જાય છે અને અડધી આમ જાય છે. તો એક ગાડીવાળા પણ આવી રહ્યા છે. તો ચલો, કેવો મજાનો અમારો લોગ લાગ્યો.
તો બધાએ લાઈક કરવી અને સબસ્ક્રાઈબર કરવી. ચલો હા અંકુ અને જાય છે. ચલો એ પણ ચલો આ ફોર વ્હીલ આવી રહી છે સામે, તો એ પણ હોર્ન મારશે અને થોડી ધીમી પાડશે. ચલો ભાઈઓ જોઈ શકો છો તમે, અને અમારા બ્લોગમાં મળતા રહો અને સબસ્ક્રાઈબર કરતા રહો. આ મારું કેબિન છે અને અહીંથી મારે રસ્તો જવાનો છે સોલરની અંદર. જોઈ શકો છો તમે, જો આ ફોર વ્હીલ પણ જઈ રહી છે, જો જોઈ લો તમે. ચલો આગલા બ્લોગમાં મળવી હોય આપણે. આ કેટલા પાણીમાં આવી રહી છે ગાયું, હજુ રોડ પર છે અડધી અને અડધી